ગણેશ ચતુર્થી એ હિન્દુ ધર્મના સૌથી પવિત્ર અને આનંદપ્રદ તહેવારોમાંનો એક છે, જે ભગવાન ગણેશના જન્મને સમર્પિત છે, જેમને વિઘ્નહર્તા, બુદ્ધિદાતા અને સિદ્ધિદાતા તરીકે ઓળખવામાં આવે છે, અને જેમની કૃપા વિના કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરવામાં આવતી નથી, કારણ કે તેઓ સર્વ વિઘ્નોનો નાશ કરીને માર્ગ સરળ કરે છે, અને તેથી જ તેમને સર્વપ્રથમ પૂજાય છે. ભલે તે મંદિરની પૂજા હોય, ઘરમાં નવું ઉપકરણ લાવવાનું હોય કે કોઈ મહત્વપૂર્ણ કાર્યની શરૂઆત હોય, ગણેશજીની પ્રાર્થના વિના તે અપૂર્ણ મનાય છે. આ તહેવાર ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ મનાવવામાં આવે છે, જે સામાન્ય રીતે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરના મહિનામાં આવે છે, અને તે સમયે સમગ્ર ભારતમાં, ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં આ તહેવારની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવથી થાય છે. લોકો ઘરે ઘરે ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરે છે, જેને સોના, ચાંદી, પિત્તળ, માટી કે સિમેન્ટમાંથી બનાવવામાં આવે છે. પરંતુ આજકાલ પર્યાવરણ માટે સુરક્ષિત માટીની મૂર્તિઓને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે, કારણ કે તેઓ પાણીમાં ઓગળી જાય છે અને પ્રદૂષણ નથી ફેલાવતી. આ તહેવારમાં એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ એક સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક પ્રસંગ પણ છે, જ્યાં સમગ્ર પરિવાર એકત્ર થાય છે, પૂજા કરે છે, ભજન કીર્તન કરે છે, મિષ્ટાન્ન બનાવે છે અને એકબીજા સાથે પ્રેમ અને ભાવનાનું આદાન પ્રદાન કરે છે. ગણેશ ચતુર્થીની શરૂઆત પ્રાચીન કાળથી થઈ છે, પરંતુ તેને ખરો જનાંદોલન બનાવનાર હતા લોકમાન્ય તિલક, જેમણે બ્રિટિશ રાજ દરમિયાન આ તહેવારને સામુદાયિક ઉત્સવ તરીકે પ્રોત્સાહિત કર્યો હતો, જેથી ભારતીયો એકત્ર થઈ શકે અને રાષ્ટ્રીય ભાવનાને મજબૂત કરી શકે. તેમણે સામુદાયિક ગણેશ ઉત્સવની શરૂઆત કરી, જે આજે પણ મહારાષ્ટ્રમાં ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે. પરંતુ ગણેશ ચતુર્થીની પાછળ માત્ર ઇતિહાસ જ નથી, પરંતુ એક ઊંડી આધ્યાત્મિક અને ભાવનાત્મક વ્રતકથા પણ છે, જે આજે પણ લાખો ભક્તો દ્વારા પાળવામાં આવે છે, અને તે છે ગણેશ ચતુર્થી વ્રત, જે ભક્તિ, શ્રદ્ધા, નિયમ અને પુણ્યનું પ્રતીક છે. આ વ્રત માત્ર ગણેશજીની પૂજા કરવા માટે જ નથી, પરંતુ મનને શુદ્ધ કરવા, ઈચ્છાઓ પૂર્ણ કરવા અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ છે. આ વ્રતની પાછળ એક પ્રાચીન કથા છે, જે આજે પણ લોકોને પ્રેરણા આપે છે, અને તે છે એક ગરીબ બ્રાહ્મણ શાંતિધ્રની કથા, જેને પુત્ર ન હતો અને જેણે ગણેશ ચતુર્થીના વ્રતની શક્તિથી ન માત્ર પુત્ર પ્રાપ્ત કર્યો, પરંતુ તેની સાથે સમગ્ર કુળની ઉન્નતિ પણ કરી. આ કથા એટલી પવિત્ર અને પ્રભાવશાળી છે કે તેને સ્મરણ કરીને લાખો લોકો આજે પણ આ વ્રત પાળે છે, અને તેમની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. એક વાર પ્રાચીન કાળમાં એક ગામમાં શાંતિધર નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો, જે અત્યંત ધાર્મિક અને શ્રદ્ધાળુ હતો, પરંતુ તેને પુત્ર ન હતો, જેથી તેના મનમાં હંમેશા એક ચિંતા રહેતી કે મારા પછી કોણ મારા કુળની પરંપરા જાળવશે, કોણ મારા પિતૃઓની શ્રાદ્ધવિધિ કરશે, કોણ મારા નામને જીવંત રાખશે. આ ચિંતા તેના મનમાં એટલી ઊંડી હતી કે તે દિવસરાત ગણેશજીની પ્રાર્થના કરતો રહેતો, પરંતુ કોઈ પ્રતિસાદ ન મળતા તે એક દિવસ ગામના એક જ્ઞાની ઋષિ પાસે ગયો અને તેની સમસ્યા કહી. ઋષિએ તેને કહ્યું કે હે શાંતિધર, તારી ઈચ્છા પૂર્ણ થશે, પરંતુ તારે એક મહાન વ્રત કરવું પડશે. તે છે ગણેશ ચતુર્થી વ્રત. જો તું ભગવાન ગણેશની શ્રદ્ધાપૂર્વક પૂજા કરશે, તો તારી સર્વ ઈચ્છાઓ પૂર્ણ થશે. તેમણે તેને વ્રતની વિધિ સમજાવી, જેમાં સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરવા, ગણેશજીની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરવું, તેમને લાલ ચંદન, ફૂલ, દૂધ, દહીં, મિષ્ટાન્ન વડે અભિષેક કરવો, ગમ ગણપત્યે નમઃ મંત્રનો જાપ કરવો, 16 ઉપચારોથી પૂજન કરવું, સાંજે આરતી કરવી, ભોગ ચઢાવવો, આખો દિવસ ઉપવાસ રાખવો અને રાત્રે ભોજન કરવું, અને આ વ્રત 16 મહિના સુધી નિયમપૂર્વક કરવું. શાંતિધરે ઋષિની આજ્ઞા માની અને તુરંત ગણેશ ચતુર્થીનું વ્રત શરૂ કર્યું. તે અને તેની પત્નીએ શ્રદ્ધાપૂર્વક 16 મહિના સુધી આ વ્રત પાળ્યું. દરેક મહિને તેઓ ગણેશજીની પૂજા કરતા, મંત્ર જપતા અને ઉપવાસ રાખતા. તેમની શ્રદ્ધા અને
ભક્તિ એટલી ઊંડી હતી કે ગામના લોકો પણ તેમની પ્રેરણાથી આ વ્રત કરવા લાગ્યા. 1 વર્ષ પછી શાંતિધ્રને એક સુંદર પુત્ર થયો, જેનું નામ તેઓએ ધનંજય રાખ્યું. બાળક અત્યંત બુદ્ધિમાન, સદાચારી અને ભક્તિમાન હતો. તેણે નાનપણથી જ ગણેશજીની પૂજા કરવાની ટેવ પાડી. એક રાત્રે શાંતિધ્રને સ્વપ્નમાં ભગવાન ગણેશ પ્રગટ થયા. તેમણે કહ્યું, હે ભક્ત, તારી શ્રદ્ધા અને નિષ્ઠાથી હું પ્રસન્ન થયો છું. તારું વ્રત મારા પ્રત્યેની સચ્ચાઈ અને ભક્તિનું પ્રતીક છે. તારા પુત્ર ધનંજય મારો અંશ છે. તે તારા કુળની ઉન્નતિ કરશે અને લોકો માટે આદર્શ બનશે. જે કોઈ પણ માણસ ગણેશ ચતુર્થીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે, તેની સર્વ ઈચ્છાઓ પૂર્ણ થશે. સ્વપ્ન પછી શાંતિધ્રે આખા ગામમાં આ વાત જણાવી અને લોકોને ગણેશ ચતુર્થીનું વ્રત કરવાની પ્રેરણા આપી. આ રીતે આ વ્રતનો પ્રચાર થયો અને આજે પણ લાખો લોકો આ વ્રત પાળે છે. ગણેશ ચતુર્થીનું વ્રત માત્ર પુત્ર મેળવવા માટે જ નથી, પરંતુ બુદ્ધિ અને જ્ઞાનની પ્રાપ્તિ માટે, સંકટોમાંથી મુક્તિ મેળવવા માટે, નવા કાર્યોની શરૂઆત માટે, શુભ મુહૂર્ત માનવા માટે અને મનોવાંછિત ફળ મેળવવા માટે પણ છે. આ વ્રત કરવાથી મનુષ્યને શાંતિ, સમૃદ્ધિ, સુખ અને સિદ્ધિ મળે છે અને તેના જીવનમાં સકારાત્મકતા આવે છે. ગણેશજીની પૂજા કરવાથી મન શાંત થાય છે, ચિંતાઓ દૂર થાય છે અને મનમાં આશાનો સંચાર થાય છે. આ વ્રત કરતી વખતે ભક્તે સંપૂર્ણ શુદ્ધતા, સંયમ અને ભાવના સાથે પૂજા કરવી જોઈએ. તેને મન, વચન અને કાયાથી ગણેશજીમાં એકાગ્ર થવું જોઈએ. તેને માત્ર ફળ મેળવવા માટે જ નહીં, પરંતુ ભક્તિના ભાવથી પૂજા કરવી જોઈએ. કારણ કે ગણેશજી ભાવને જુએ છે, ફળને નહીં. તેઓ જાણે છે કે ભક્ત કેટલો શ્રદ્ધાળુ છે, કેટલો નિષ્ઠાવાન છે અને કેટલો ભાવુક છે. આ વ્રત કરવાથી મનુષ્યને સંકટોમાંથી મુક્તિ મળે છે, તેના જીવનમાં સુખ શાંતિ આવે છે, તેને બુદ્ધિ અને વિવેક પ્રાપ્ત થાય છે અને તેના કાર્યોમાં સફળતા મળે છે. ગણેશજી એકમાત્ર દેવ છે જેને હિન્દુ પૌરાણિક સાહિત્યમાં સર્વપ્રથમ પૂજાય છે, કારણ કે તેઓ વિઘ્નોનો નાશ કરીને માર્ગ સરળ કરે છે અને તેથી જ તેમને વિઘ્નેશ અને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. તેમની પૂજા કરવાથી મનુષ્યને કોઈ પણ પ્રકારની અડચણો આવતી નથી, તેના કાર્યો સરળતાથી પૂર્ણ થાય છે અને તેને સફળતા મળે છે. ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને આધ્યાત્મિક શક્તિ મળે છે, જે તેને જીવનના દરેક પડાવે મદદ કરે છે. તેને સાચું ખોટું સમજવાની બુદ્ધિ મળે છે, તેને નિર્ણય લેવાની ક્ષમતા મળે છે અને તે જીવનમાં આગળ વધે છે. આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર બાહ્ય પૂજા જ નહીં, પરંતુ આંતરિક શુદ્ધિ પર પણ ધ્યાન આપવું જોઈએ. તેને ક્રોધ, લોભ, મોહ, અહંકાર જેવા દુર્ગુણો ત્યાગ કરવા જોઈએ, કારણ કે ગણેશજી એ સાદગી, વિનમ્રતા અને પ્રેમના દેવ છે. તેઓ કેવળ બાહ્ય પૂજા નહીં, પરંતુ આંતરિક ભાવને જુએ છે. તેથી જ ભક્તે પૂજા કરતી વખતે મનમાં શુદ્ધ ભાવના રાખવી જોઈએ. આ વ્રત કરવાથી મનુષ્યને આંતરિક શાંતિ મળે છે, તેના મનમાં આનંદ આવે છે, તેને જીવનનો સાચો અર્થ સમજાય છે અને તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના માર્ગે આગળ વધે છે. ગણેશ ચતુર્થીનું વ્રત માત્ર એક ધાર્મિક કૃત્ય નથી, પરંતુ એક આધ્યાત્મિક અનુભવ છે, જેમાં ભક્ત પોતાના આત્માને ઓળખે છે, પોતાની ભૂલોને સ્વીકારે છે અને પોતાને સુધારવાનો પ્રયત્ન કરે છે. આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર ગણેશજીની પૂજા જ નહીં, પરંતુ પોતાના જીવનનું પુનરાવલોકન પણ કરવું જોઈએ. તેને વિચારવું જોઈએ કે હું ક્યાં ખોટો છું, મારા જીવનમાં શું સુધારો કરી શકાય, મારે ક્યાં ગુણો વિકસાવવા જોઈએ, મારે ક્યાં દુર્ગુણો ત્યાગ કરવા જોઈએ. આ રીતે આ વ્રત એક આત્મસંયમ અને આત્મશુદ્ધિનું સાધન બને છે. ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને પરમાત્માની નજીક લાવે છે, તેને ભક્તિનો અનુભવ થાય છે, તેને પ્રેમ, કરુણા, દયા અને સેવાભાવનો સંચાર થાય છે અને તે સમાજ માટે ઉપયોગી બને છે. આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ સમાજ માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. તેને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન ગણેશ સમગ્ર વિશ્વને શાંતિ, સમૃદ્ધિ અને સુખ આપે. તેને પ્રાર્થના કરવી જોઈએ કે
કોઈ પણ માનવી દુઃખી ન રહે તેને પ્રાર્થના કરવી જોઈએ કે સમાજમાં સાચું ખોટું સમજવાની બુદ્ધિ આવે અને લોકો સદાચારી બને. આ રીતે આ વ્રત એક સામાજિક જવાબદારી પણ બને છે. ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને પરમાત્માની કૃપા મળે છે, તેને સફળતા મળે છે, તેને સમૃદ્ધિ મળે છે અને તેને આનંદ મળે છે. પરંતુ તે માત્ર ત્યાં સુધી જ શક્ય છે જ્યાં સુધી ભક્ત શ્રદ્ધા, નિષ્ઠા અને ભાવનાથી પૂજા કરે છે. જો કોઈ વ્યક્તિ માત્ર ફળ મેળવવા માટે આ વ્રત કરે છે તો તેને ફળ નથી મળતું, કારણ કે ગણેશજી ભાવ જુએ છે, ફળ નહીં. તેઓ જાણે છે કે ભક્ત કેટલો શ્રદ્ધાળુ છે, કેટલો નિષ્ઠાવાન છે અને કેટલો ભાવુક છે. તેથી જ ભક્તે પૂજા કરતી વખતે મનમાં શુદ્ધ ભાવના રાખવી જોઈએ. તેને ગણેશજીની મૂર્તિ સામે બેસીને મનને એકાગ્ર કરવું જોઈએ, તેને મંત્રનો જાપ કરવો જોઈએ, તેને ભજન કીર્તન કરવા જોઈએ અને તેને ગણેશજીની કૃપા મેળવવી જોઈએ. આ વ્રત કરવાથી મનુષ્યને આંતરિક શાંતિ મળે છે, તેના મનમાં આનંદ આવે છે, તેને જીવનનો સાચો અર્થ સમજાય છે અને તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના માર્ગે આગળ વધે છે. ગણેશ ચતુર્થીનું વ્રત માત્ર એક ધાર્મિક કૃત્ય નથી, પરંતુ એક આધ્યાત્મિક અનુભવ છે જેમાં ભક્ત પોતાના આત્માને ઓળખે છે, પોતાની ભૂલોને સ્વીકારે છે અને પોતાને સુધારવાનો પ્રયત્ન કરે છે. આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર ગણેશજીની પૂજા જ નહીં, પરંતુ પોતાના જીવનનું પુનરાવલોકન પણ કરવું જોઈએ. તેને વિચારવું જોઈએ કે હું ક્યાં ખોટો છું, મારા જીવનમાં શું સુધારો કરી શકાય, મારે ક્યાં ગુણો વિકસાવવા જોઈએ, મારે ક્યાં દુર્ગુણો ત્યાગ કરવા જોઈએ. આ રીતે આ વ્રત એક આત્મસંયમ અને આત્મશુદ્ધિનું સાધન બને છે. ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને પરમાત્માની નજીક લાવે છે, તેને ભક્તિનો અનુભવ થાય છે, તેને પ્રેમ, કરુણા, દયા અને સેવાભાવનો સંચાર થાય છે અને તે સમાજ માટે ઉપયોગી બને છે. આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ સમાજ માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. તેને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન ગણેશ સમગ્ર વિશ્વને શાંતિ, સમૃદ્ધિ અને સુખ આપે. તેને પ્રાર્થના કરવી જોઈએ કે કોઈ પણ માનવી દુઃખી ન રહે. તેને પ્રાર્થના કરવી જોઈએ કે સમાજમાં સાચું ખોટું સમજવાની બુદ્ધિ આવે અને લોકો સદાચારી બને. આ રીતે આ વ્રત એક સામાજિક જવાબદારી પણ બને છે. ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને પરમાત્માની કૃપા મળે છે, તેને સફળતા મળે છે, તેને સમૃદ્ધિ મળે છે અને તેને આનંદ મળે છે. પરંતુ તે માત્ર ત્યાં સુધી જ શક્ય છે જ્યાં સુધી ભક્ત શ્રદ્ધા, નિષ્ઠા અને ભાવનાથી પૂજા કરે છે. જો કોઈ વ્યક્તિ માત્ર ફળ મેળવવા માટે આ વ્રત કરે છે તો તેને ફળ નથી મળતું, કારણ કે ગણેશજી ભાવ જુએ છે, ફળ નહીં. તેઓ જાણે છે કે ભક્ત કેટલો શ્રદ્ધાળુ છે, કેટલો નિષ્ઠાવાન છે અને કેટલો ભાવુક છે. તેથી જ ભક્તે પૂજા કરતી વખતે મનમાં શુદ્ધ ભાવના રાખવી જોઈએ. તેને ગણેશજીની મૂર્તિ સામે બેસીને મનને એકાગ્ર કરવું જોઈએ, તેને મંત્રનો જાપ કરવો જોઈએ, તેને ભજન કીર્તન કરવા જોઈએ અને તેને ગણેશજીની કૃપા મેળવવી જોઈએ. આ વ્રત કરવાથી મનુષ્યને આંતરિક શાંતિ મળે છે, તેના મનમાં આનંદ આવે છે, તેને જીવનનો સાચો અર્થ સમજાય છે અને તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના માર્ગે આગળ વધે છે. ગણેશ ચતુર્થીનું વ્રત માત્ર એક ધાર્મિક કૃત્ય નથી, પરંતુ એક આધ્યાત્મિક અનુભવ છે જેમાં ભક્ત પોતાના આત્માને ઓળખે છે, પોતાની ભૂલોને સ્વીકારે છે અને પોતાને સુધારવાનો પ્રયત્ન કરે છે. આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર ગણેશજીની પૂજા જ નહીં, પરંતુ પોતાના જીવનનું પુનરાવલોકન પણ કરવું જોઈએ. તેને વિચારવું જોઈએ કે હું ક્યાં ખોટો છું, મારા જીવનમાં શું સુધારો કરી શકાય, મારે ક્યાં ગુણો વિકસાવવા જોઈએ, મારે ક્યાં દુર્ગુણો ત્યાગ કરવા જોઈએ. આ રીતે આ વ્રત એક આત્મસંયમ અને આત્મશુદ્ધિનું સાધન બને છે. ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને પરમાત્માની નજીક લાવે છે, તેને ભક્તિનો અનુભવ થાય છે, તેને પ્રેમ, કરુણા, દયા અને સેવાભાવનો સંચાર થાય છે અને તે સમાજ માટે ઉપયોગી બને છે. આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર પોતાના માટે જ નહીં,
પરંતુ સમાજ માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. તેને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન ગણેશ સમગ્ર વિશ્વને શાંતિ, સમૃદ્ધિ અને સુખ આપે. તેને પ્રાર્થના કરવી જોઈએ કે કોઈ પણ માનવી દુઃખી ન રહે. તેને પ્રાર્થના કરવી જોઈએ કે સમાજમાં સાચું ખોટું સમજવાની બુદ્ધિ આવે અને લોકો સદાચારી બને. આ રીતે આ વ્રત એક સામાજિક જવાબદારી પણ બને છે. ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને પરમાત્માની કૃપા મળે છે, તેને સફળતા મળે છે, તેને સમૃદ્ધિ મળે છે અને તેને આનંદ મળે છે. પરંતુ તે માત્ર ત્યાં સુધી જ શક્ય છે જ્યાં સુધી ભક્ત શ્રદ્ધા, નિષ્ઠા અને ભાવનાથી પૂજા કરે છે. જો કોઈ વ્યક્તિ માત્ર ફળ મેળવવા માટે આ વ્રત કરે છે તો તેને ફળ નથી મળતું, કારણ કે ગણેશજી ભાવ જુએ છે, ફળ નહીં. તેઓ જાણે છે કે ભક્ત કેટલો શ્રદ્ધાળુ છે, કેટલો નિષ્ઠાવાન છે અને કેટલો ભાવુક છે. તેથી જ ભક્તે પૂજા કરતી વખતે મનમાં શુદ્ધ ભાવના રાખવી જોઈએ. તેને ગણેશજીની મૂર્તિ સામે બેસીને મનને એકાગ્ર કરવું જોઈએ. તેને મંત્રનો જાપ કરવો જોઈએ, તેને ભજન કીર્તન કરવા જોઈએ અને તેને ગણેશજીની કૃપા મેળવવી જોઈએ. આ વ્રત કરવાથી મનુષ્યને આંતરિક શાંતિ મળે છે, તેના મનમાં આનંદ આવે છે, તેને જીવનનો સાચો અર્થ સમજાય છે અને તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના માર્ગે આગળ વધે છે. ગણેશ ચતુર્થીનું વ્રત માત્ર એક ધાર્મિક કૃત્ય નથી, પરંતુ એક આધ્યાત્મિક અનુભવ છે, જેમાં ભક્ત પોતાના આત્માને ઓળખે છે, પોતાની ભૂલોને સ્વીકારે છે અને પોતાને સુધારવાનો પ્રયત્ન કરે છે. આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર ગણેશજીની પૂજા જ નહીં, પરંતુ પોતાના જીવનનું પુનરાવલોકન પણ કરવું જોઈએ. તેને વિચારવું જોઈએ કે હું ક્યાં ખોટો છું, મારા જીવનમાં શું સુધારો કરી શકાય, મારે ક્યાં ગુણો વિકસાવવા જોઈએ, મારે ક્યાં દુર્ગુણો ત્યાગ કરવા જોઈએ. આ રીતે આ વ્રત એક આત્મસંયમ અને આત્મશુદ્ધિનું સાધન બને છે. ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને પરમાત્માની નજીક લાવે છે. તેને ભક્તિનો અનુભવ થાય છે, તેને પ્રેમ, કરુણા, દયા અને સેવાભાવનો સંચાર થાય છે અને તે સમાજ માટે ઉપયોગી બને છે. આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ સમાજ માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. તેને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન ગણેશ સમગ્ર વિશ્વને શાંતિ, સમૃદ્ધિ અને સુખ આપે. તેને પ્રાર્થના કરવી જોઈએ કે કોઈ પણ માનવી દુઃખી ન રહે. તેને પ્રાર્થના કરવી જોઈએ કે સમાજમાં સાચું ખોટું સમજવાની બુદ્ધિ આવે અને લોકો સદાચારી બને. આ રીતે આ વ્રત એક સામાજિક જવાબદારી પણ બને છે. ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને પરમાત્માની કૃપા મળે છે, તેને સફળતા મળે છે, તેને સમૃદ્ધિ મળે છે અને તેને આનંદ મળે છે. પરંતુ તે માત્ર ત્યાં સુધી જ શક્ય છે જ્યાં સુધી ભક્ત શ્રદ્ધા, નિષ્ઠા અને ભાવનાથી પૂજા કરે છે. જો કોઈ વ્યક્તિ માત્ર ફળ મેળવવા માટે આ વ્રત કરે છે તો તેને ફળ નથી મળતું, કારણ કે ગણેશજી ભાવ જુએ છે, ફળ નહીં. તેઓ જાણે છે કે ભક્ત કેટલો શ્રદ્ધાળુ છે, કેટલો નિષ્ઠાવાન છે અને કેટલો ભાવુક છે. તેથી જ ભક્તે પૂજા કરતી વખતે મનમાં શુદ્ધ ભાવના રાખવી જોઈએ. તેને ગણેશજીની મૂર્તિ સામે બેસીને મનને એકાગ્ર કરવું જોઈએ, તેને મંત્રનો જાપ કરવો જોઈએ, તેને ભજન કીર્તન કરવા જોઈએ અને તેને ગણેશજીની કૃપા મેળવવી જોઈએ. આ વ્રત કરવાથી મનુષ્યને આંતરિક શાંતિ મળે છે, તેના મનમાં આનંદ આવે છે, તેને જીવનનો સાચો અર્થ સમજાય છે અને તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના માર્ગે આગળ વધે છે. ગણેશ ચતુર્થીનું વ્રત માત્ર એક ધાર્મિક કૃત્ય નથી, પરંતુ એક આધ્યાત્મિક અનુભવ છે, જેમાં ભક્ત પોતાના આત્માને ઓળખે છે, પોતાની ભૂલોને સ્વીકારે છે અને પોતાને સુધારવાનો પ્રયત્ન કરે છે. આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર ગણેશજીની પૂજા જ નહીં, પરંતુ પોતાના જીવનનું પુનરાવલોકન પણ કરવું જોઈએ. તેને વિચારવું જોઈએ કે હું ક્યાં ખોટો છું, મારા જીવનમાં શું સુધારો કરી શકાય, મારે ક્યાં ગુણો વિકસાવવા જોઈએ, મારે ક્યાં દુર્ગુણો ત્યાગ કરવા જોઈએ. આ રીતે આ વ્રત એક આત્મસંયમ અને આત્મશુદ્ધિનું સાધન બને છે. ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને પરમાત્માની નજીક લાવે છે, તેને ભક્તિનો અનુભવ થાય છે
તેને પ્રેમ, કરુણા, દયા અને સેવા ભાવનો સંચાર થાય છે અને તે સમાજ માટે ઉપયોગી બને છે. આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર પોતાના માટે જ નહીં પરંતુ સમાજ માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. તેને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન ગણેશ સમગ્ર વિશ્વને શાંતિ, સમૃદ્ધિ અને સુખ આપે. તેને પ્રાર્થના કરવી જોઈએ કે કોઈ પણ માનવી દુઃખી ન રહે. તેને પ્રાર્થના કરવી જોઈએ કે સમાજમાં સાચું ખોટું સમજવાની બુદ્ધિ આવે અને લોકો સદાચારી બને. આ રીતે આ વ્રત એક સામાજિક જવાબદારી પણ બને છે. ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને પરમાત્માની કૃપા મળે છે, તેને સફળતા મળે છે, તેને સમૃદ્ધિ મળે છે અને તેને આનંદ મળે છે. પરંતુ તે માત્ર ત્યાં સુધી જ શક્ય છે જ્યાં સુધી ભક્ત શ્રદ્ધા, નિષ્ઠા અને ભાવનાથી પૂજા કરે છે. જો કોઈ વ્યક્તિ માત્ર ફળ મેળવવા માટે આ વ્રત કરે છે તો તેને ફળ નથી મળતું, કારણ કે ગણેશજી ભાવ જુએ છે, ફળ નહીં. તેઓ જાણે છે કે ભક્ત કેટલો શ્રદ્ધાળુ છે, કેટલો નિષ્ઠાવાન છે અને કેટલો ભાવુક છે. તેથી જ ભક્તે પૂજા કરતી વખતે મનમાં શુદ્ધ ભાવના રાખવી જોઈએ. તેને ગણેશજીની મૂર્તિ સામે બેસીને મનને એકાગ્ર કરવું જોઈએ. તેને મંત્રનો જાપ કરવો જોઈએ, તેને ભજન કીર્તન કરવા જોઈએ અને તેને ગણેશજીની કૃપા મેળવવી જોઈએ. આ વ્રત કરવાથી મનુષ્યને આંતરિક શાંતિ મળે છે, તેના મનમાં આનંદ આવે છે, તેને જીવનનો સાચો અર્થ સમજાય છે અને તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના માર્ગે આગળ વધે છે. ગણેશ ચતુર્થીનું વ્રત માત્ર એક ધાર્મિક કૃત્ય નથી પરંતુ એક આધ્યાત્મિક અનુભવ છે, જેમાં ભક્ત પોતાના આત્માને ઓળખે છે, પોતાની ભૂલોને સ્વીકારે છે અને પોતાને સુધારવાનો પ્રયત્ન કરે છે. આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર ગણેશજીની પૂજા જ નહીં પરંતુ પોતાના જીવનનું પુનરાવલોકન પણ કરવું જોઈએ. તેને વિચારવું જોઈએ કે હું ક્યાં ખોટો છું, મારા જીવનમાં શું સુધારો કરી શકાય, મારે ક્યાં ગુણો વિકસાવવા જોઈએ, મારે ક્યાં દુર્ગુણો ત્યાગ કરવા જોઈએ. આ રીતે આ વ્રત એક આત્મસંયમ અને આત્મશુદ્ધિનું સાધન બને છે. ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને પરમાત્માની નજીક લાવે છે, તેને ભક્તિનો અનુભવ થાય છે, તેને પ્રેમ, કરુણા, દયા અને સેવા ભાવનો સંચાર થાય છે અને તે સમાજ માટે ઉપયોગી બને છે. આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર પોતાના માટે જ નહીં પરંતુ સમાજ માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. તેને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન ગણેશ સમગ્ર વિશ્વને શાંતિ, સમૃદ્ધિ અને સુખ આપે. તેને પ્રાર્થના કરવી જોઈએ કે કોઈ પણ માનવી દુઃખી ન રહે. તેને પ્રાર્થના કરવી જોઈએ કે સમાજમાં સાચું ખોટું સમજવાની બુદ્ધિ આવે અને લોકો સદાચારી બને. આ રીતે આ વ્રત એક સામાજિક જવાબદારી પણ બને છે. ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને પરમાત્માની કૃપા મળે છે, તેને સફળતા મળે છે, તેને સમૃદ્ધિ મળે છે અને તેને આનંદ મળે છે. પરંતુ તે માત્ર ત્યાં સુધી જ શક્ય છે જ્યાં સુધી ભક્ત શ્રદ્ધા, નિષ્ઠા અને ભાવનાથી પૂજા કરે છે. જો કોઈ વ્યક્તિ માત્ર ફળ મેળવવા માટે આ વ્રત કરે છે તો તેને ફળ નથી મળતું, કારણ કે ગણેશજી ભાવ જુએ છે, ફળ નહીં. તેઓ જાણે છે કે ભક્ત કેટલો શ્રદ્ધાળુ છે, કેટલો નિષ્ઠાવાન છે અને કેટલો ભાવુક છે. તેથી જ ભક્તે પૂજા કરતી વખતે મનમાં શુદ્ધ ભાવના રાખવી જોઈએ. તેને ગણેશજીની મૂર્તિ સામે બેસીને મનને એકાગ્ર કરવું જોઈએ, તેને મંત્રનો જાપ કરવો જોઈએ, તેને ભજન કીર્તન કરવા જોઈએ અને તેને ગણેશજીની કૃપા મેળવવી જોઈએ. આ વ્રત કરવાથી મનુષ્યને આંતરિક શાંતિ મળે છે, તેના મનમાં આનંદ આવે છે, તેને જીવનનો સાચો અર્થ સમજાય છે અને તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના માર્ગે આગળ વધે છે. ગણેશ ચતુર્થીનું વ્રત માત્ર એક ધાર્મિક કૃત્ય નથી પરંતુ એક આધ્યાત્મિક અનુભવ છે, જેમાં ભક્ત પોતાના આત્માને ઓળખે છે, પોતાની ભૂલોને સ્વીકારે છે અને પોતાને સુધારવાનો પ્રયત્ન કરે છે. આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર ગણેશજીની પૂજા જ નહીં પરંતુ પોતાના જીવનનું પુનરાવલોકન પણ કરવું જોઈએ. તેને વિચારવું જોઈએ કે હું ક્યાં ખોટો છું, મારા જીવનમાં શું સુધારો કરી શકાય, મારે ક્યાં ગુણો વિકસાવવા જોઈએ, મારે ક્યાં દુર્ગુણો ત્યાગ કરવા જોઈએ.
આ રીતે આ વ્રત એક આત્મસંયમ અને આત્મશુદ્ધિનું સાધન બને છે. ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને પરમાત્માની નજીક લાવે છે. તેને ભક્તિનો અનુભવ થાય છે. તેને પ્રેમ, કરુણા, દયા અને સેવાભાવનો સંચાર થાય છે અને તે સમાજ માટે ઉપયોગી બને છે. આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર પોતાના માટે જ નહીં પરંતુ સમાજ માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. તેને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન ગણેશ સમગ્ર વિશ્વને શાંતિ, સમૃદ્ધિ અને સુખ આપે. તેને પ્રાર્થના કરવી જોઈએ કે કોઈ પણ માનવી દુઃખી ન રહે. પ્રાર્થના કરવી જોઈએ કે સમાજમાં સાચું ખોટું સમજવાની બુદ્ધિ આવે અને લોકો સદાચારી બને. આ રીતે આ વ્રત એક સામાજિક જવાબદારી પણ બને છે. ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને પરમાત્માની કૃપા મળે છે, તેને સફળતા મળે છે, તેને સમૃદ્ધિ મળે છે અને તેને આનંદ મળે છે. પરંતુ તે માત્ર ત્યાં સુધી જ શક્ય છે જ્યાં સુધી ભક્ત શ્રદ્ધા, નિષ્ઠા અને ભાવનાથી પૂજા કરે છે. જો કોઈ વ્યક્તિ માત્ર ફળ મેળવવા માટે આ વ્રત કરે છે તો તેને ફળ નથી મળતું, કારણ કે ગણેશજી ભાવ જુએ છે, ફળ નહીં. તેઓ જાણે છે કે ભક્ત કેટલો શ્રદ્ધાળુ છે, કેટલો નિષ્ઠાવાન છે અને કેટલો ભાવુક છે. તેથી જ ભક્તે પૂજા કરતી વખતે મનમાં શુદ્ધ ભાવના રાખવી જોઈએ. તેને ગણેશજીની મૂર્તિ સામે બેસીને મનને એકાગ્ર કરવું જોઈએ. તેને મંત્રનો જાપ કરવો જોઈએ, તેને ભજન કીર્તન કરવા જોઈએ અને તેને ગણેશજીની કૃપા મેળવવી જોઈએ. આ વ્રત કરવાથી મનુષ્યને આંતરિક શાંતિ મળે છે, તેના મનમાં આનંદ આવે છે, તેને જીવનનો સાચો અર્થ સમજાય છે અને તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના માર્ગે આગળ વધે છે. ગણેશ ચતુર્થીનું વ્રત માત્ર એક ધાર્મિક કૃત્ય નથી પરંતુ એક આધ્યાત્મિક અનુભવ છે, જેમાં ભક્ત પોતાના આત્માને ઓળખે છે, પોતાની ભૂલોને સ્વીકારે છે અને પોતાને સુધારવાનો પ્રયત્ન કરે છે. આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર ગણેશજીની પૂજા જ નહીં પરંતુ પોતાના જીવનનું પુનરાવલોકન પણ કરવું જોઈએ. તેને વિચારવું જોઈએ કે હું ક્યાં ખોટો છું, મારા જીવનમાં શું સુધારો કરી શકાય, મારે ક્યાં ગુણો વિકસાવવા જોઈએ, મારે ક્યાં દુર્ગુણો ત્યાગ કરવા જોઈએ. આ રીતે આ વ્રત એક આત્મસંયમ અને આત્મશુદ્ધિનું સાધન બને છે. ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને પરમાત્માની નજીક લાવે છે. તેને ભક્તિનો અનુભવ થાય છે, તેને પ્રેમ, કરુણા, દયા અને સેવાભાવનો સંચાર થાય છે અને તે સમાજ માટે ઉપયોગી બને છે. આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર પોતાના માટે જ નહીં પરંતુ સમાજ માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. તેને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન ગણેશ સમગ્ર વિશ્વને શાંતિ, સમૃદ્ધિ અને સુખ આપે. તેને પ્રાર્થના કરવી જોઈએ કે કોઈ પણ માનવી દુઃખી ન રહે. તેને પ્રાર્થના કરવી જોઈએ કે સમાજમાં સાચું ખોટું સમજવાની બુદ્ધિ આવે અને લોકો સદાચારી બને. આ રીતે આ વ્રત એક સામાજિક જવાબદારી પણ બને છે. ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને પરમાત્માની કૃપા મળે છે, તેને સફળતા મળે છે, તેને સમૃદ્ધિ મળે છે અને તેને આનંદ મળે છે. પરંતુ તે માત્ર ત્યાં સુધી જ શક્ય છે જ્યાં સુધી ભક્ત શ્રદ્ધા, નિષ્ઠા અને ભાવનાથી પૂજા કરે છે. જો કોઈ વ્યક્તિ માત્ર ફળ મેળવવા માટે આ વ્રત કરે છે તો તેને ફળ નથી મળતું, કારણ કે ગણેશજી ભાવ જુએ છે, ફળ નહીં. તેઓ જાણે છે કે ભક્ત કેટલો શ્રદ્ધાળુ છે, કેટલો નિષ્ઠાવાન છે અને કેટલો ભાવુક છે. તેથી જ ભક્તે પૂજા કરતી વખતે મનમાં શુદ્ધ ભાવના રાખવી જોઈએ. તેને ગણેશજીની મૂર્તિ સામે બેસીને મનને એકાગ્ર કરવું જોઈએ, તેને મંત્રનો જાપ કરવો જોઈએ, તેને ભજન કીર્તન કરવા જોઈએ અને તેને ગણેશજીની કૃપા મેળવવી જોઈએ. આ વ્રત કરવાથી મનુષ્યને આંતરિક શાંતિ મળે છે, તેના મનમાં આનંદ આવે છે, તેને જીવનનો સાચો અર્થ સમજાય છે અને તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના માર્ગે આગળ વધે છે. ગણેશ ચતુર્થીનું વ્રત માત્ર એક ધાર્મિક કૃત્ય નથી પરંતુ એક આધ્યાત્મિક અનુભવ છે, જેમાં ભક્ત પોતાના આત્માને ઓળખે છે, પોતાની ભૂલોને સ્વીકારે છે અને પોતાને સુધારવાનો પ્રયત્ન કરે છે. આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર ગણેશજીની પૂજા જ નહીં પરંતુ પોતાના જીવનનું પુનરાવલોકન પણ કરવું જોઈએ.
તેને વિચારવું જોઈએ કે હું ક્યાં ખોટો છું, મારા જીવનમાં શું સુધારો કરી શકાય, મારે ક્યાં ગુણો વિકસાવવા જોઈએ, મારે ક્યાં દુર્ગુણો ત્યાગ કરવા જોઈએ। આ રીતે આ વ્રત એક આત્મસંયમ અને આત્મશુદ્ધિનું સાધન બને છે। ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને પરમાત્માની નજીક લાવે છે, તેને ભક્તિનો અનુભવ થાય છે, તેને પ્રેમ, કરુણા, દયા અને સેવાભાવનો સંચાર થાય છે અને તે સમાજ માટે ઉપયોગી બને છે। આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર પોતાના માટે જ નહીં પરંતુ સમાજ માટે પણ પ્રાર્થના કરવી જોઈએ। તેને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન ગણેશ સમગ્ર વિશ્વને શાંતિ, સમૃદ્ધિ અને સુખ આપે। તેને પ્રાર્થના કરવી જોઈએ કે કોઈ પણ માનવી દુઃખી ન રહે। તેને પ્રાર્થના કરવી જોઈએ કે સમાજમાં સાચું ખોટું સમજવાની બુદ્ધિ આવે અને લોકો સદાચારી બને। આ રીતે આ વ્રત એક સામાજિક જવાબદારી પણ બને છે। ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને પરમાત્માની કૃપા મળે છે, તેને સફળતા મળે છે, તેને સમૃદ્ધિ મળે છે અને તેને આનંદ મળે છે। પરંતુ તે માત્ર ત્યાં સુધી જ શક્ય છે જ્યાં સુધી ભક્ત શ્રદ્ધા, નિષ્ઠા અને ભાવનાથી પૂજા કરે છે। જો કોઈ વ્યક્તિ માત્ર ફળ મેળવવા માટે આ વ્રત કરે છે તો તેને ફળ નથી મળતું, કારણ કે ગણેશજી ભાવ જુએ છે, ફળ નહીં। તેઓ જાણે છે કે ભક્ત કેટલો શ્રદ્ધાળુ છે, કેટલો નિષ્ઠાવાન છે અને કેટલો ભાવુક છે। તેથી જ ભક્તે પૂજા કરતી વખતે મનમાં શુદ્ધ ભાવના રાખવી જોઈએ। તેને ગણેશજીની મૂર્તિ સામે બેસીને મનને એકાગ્ર કરવું જોઈએ, તેને મંત્રનો જાપ કરવો જોઈએ, તેને ભજન કીર્તન કરવા જોઈએ અને તેને ગણેશજીની કૃપા મેળવવી જોઈએ। આ વ્રત કરવાથી મનુષ્યને આંતરિક શાંતિ મળે છે, તેના મનમાં આનંદ આવે છે, તેને જીવનનો સાચો અર્થ સમજાય છે અને તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના માર્ગે આગળ વધે છે। ગણેશ ચતુર્થીનું વ્રત માત્ર એક ધાર્મિક કૃત્ય નથી પરંતુ એક આધ્યાત્મિક અનુભવ છે, જેમાં ભક્ત પોતાના આત્માને ઓળખે છે, પોતાની ભૂલોને સ્વીકારે છે અને પોતાને સુધારવાનો પ્રયત્ન કરે છે। આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર ગણેશજીની પૂજા જ નહીં પરંતુ પોતાના જીવનનું પુનરાવલોકન પણ કરવું જોઈએ। તેને વિચારવું જોઈએ કે હું ક્યાં ખોટો છું, મારા જીવનમાં શું સુધારો કરી શકાય, મારે ક્યાં ગુણો વિકસાવવા જોઈએ, મારે ક્યાં દુર્ગુણો ત્યાગ કરવા જોઈએ। આ રીતે આ વ્રત એક આત્મસંયમ અને આત્મશુદ્ધિનું સાધન બને છે। ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને પરમાત્માની નજીક લાવે છે, તેને ભક્તિનો અનુભવ થાય છે, તેને પ્રેમ, કરુણા, દયા અને સેવાભાવનો સંચાર થાય છે અને તે સમાજ માટે ઉપયોગી બને છે। આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર પોતાના માટે જ નહીં પરંતુ સમાજ માટે પણ પ્રાર્થના કરવી જોઈએ। તેને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન ગણેશ સમગ્ર વિશ્વને શાંતિ, સમૃદ્ધિ અને સુખ આપે। તેને પ્રાર્થના કરવી જોઈએ કે કોઈ પણ માનવી દુઃખી ન રહે। તેને પ્રાર્થના કરવી જોઈએ કે સમાજમાં સાચું ખોટું સમજવાની બુદ્ધિ આવે અને લોકો સદાચારી બને। આ રીતે આ વ્રત એક સામાજિક જવાબદારી પણ બને છે। ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને પરમાત્માની કૃપા મળે છે, તેને સફળતા મળે છે, તેને સમૃદ્ધિ મળે છે અને તેને આનંદ મળે છે। પરંતુ તે માત્ર ત્યાં સુધી જ શક્ય છે જ્યાં સુધી ભક્ત શ્રદ્ધા, નિષ્ઠા અને ભાવનાથી પૂજા કરે છે। જો કોઈ વ્યક્તિ માત્ર ફળ મેળવવા માટે આ વ્રત કરે છે તો તેને ફળ નથી મળતું, કારણ કે ગણેશજી ભાવ જુએ છે, ફળ નહીં। તેઓ જાણે છે કે ભક્ત કેટલો શ્રદ્ધાળુ છે, કેટલો નિષ્ઠાવાન છે અને કેટલો ભાવુક છે। તેથી જ ભક્તે પૂજા કરતી વખતે મનમાં શુદ્ધ ભાવના રાખવી જોઈએ, તેને ગણેશજીની મૂર્તિ સામે બેસીને મનને એકાગ્ર કરવું જોઈએ, તેને મંત્રનો જાપ કરવો જોઈએ, તેને ભજન કીર્તન કરવા જોઈએ અને તેને ગણેશજીની કૃપા મેળવવી જોઈએ। આ વ્રત કરવાથી મનુષ્યને આંતરિક શાંતિ મળે છે, તેના મનમાં આનંદ આવે છે, તેને જીવનનો સાચો અર્થ સમજાય છે અને તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના માર્ગે આગળ વધે છે। ગણેશ ચતુર્થીનું વ્રત માત્ર એક ધાર્મિક કૃત્ય નથી પરંતુ એક આધ્યાત્મિક અનુભવ છે, જેમાં ભક્ત પોતાના આત્માને ઓળખે છે, પોતાની ભૂલોને સ્વીકારે છે,
અને પોતાને સુધારવાનો પ્રયત્ન કરે છે. આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર ગણેશજીની પૂજા જ નહીં, પરંતુ પોતાના જીવનનું પુનરાવલોકન પણ કરવું જોઈએ. તેને વિચારવું જોઈએ કે હું ક્યાં ખોટો છું, મારા જીવનમાં શું સુધારો કરી શકાય, મારે ક્યાં ગુણો વિકસાવવા જોઈએ, મારે ક્યાં દુર્ગુણો ત્યાગ કરવા જોઈએ. આ રીતે આ વ્રત એક આત્મસંયમ અને આત્મશુદ્ધિનું સાધન બને છે. ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને પરમાત્માની નજીક લાવે છે. તેને ભક્તિનો અનુભવ થાય છે. તેને પ્રેમ, કરુણા, દયા અને સેવાભાવનો સંચાર થાય છે અને તે સમાજ માટે ઉપયોગી બને છે. આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ સમાજ માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. તેને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન ગણેશ સમગ્ર વિશ્વને શાંતિ, સમૃદ્ધિ અને સુખ આપે. તેને પ્રાર્થના કરવી જોઈએ કે કોઈ પણ માનવી દુઃખી ન રહે. તેને પ્રાર્થના કરવી જોઈએ કે સમાજમાં સાચું ખોટું સમજવાની બુદ્ધિ આવે અને લોકો સદાચારી બને. આ રીતે આ વ્રત એક સામાજિક જવાબદારી પણ બને છે. ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને પરમાત્માની કૃપા મળે છે, તેને સફળતા મળે છે, તેને સમૃદ્ધિ મળે છે અને તેને આનંદ મળે છે. પરંતુ તે માત્ર ત્યાં સુધી જ શક્ય છે જ્યાં સુધી ભક્ત શ્રદ્ધા, નિષ્ઠા અને ભાવનાથી પૂજા કરે છે. જો કોઈ વ્યક્તિ માત્ર ફળ મેળવવા માટે આ વ્રત કરે છે તો તેને ફળ નથી મળતું, કારણ કે ગણેશજી ભાવ જુએ છે, ફળ નહીં. તેઓ જાણે છે કે ભક્ત કેટલો શ્રદ્ધાળુ છે, કેટલો નિષ્ઠાવાન છે અને કેટલો ભાવુક છે. તેથી જ ભક્તે પૂજા કરતી વખતે મનમાં શુદ્ધ ભાવના રાખવી જોઈએ. તેને ગણેશજીની મૂર્તિ સામે બેસીને મનને એકાગ્ર કરવું જોઈએ. તેને મંત્રનો જાપ કરવો જોઈએ, તેને ભજન કીર્તન કરવા જોઈએ અને તેને ગણેશજીની કૃપા મેળવવી જોઈએ. આ વ્રત કરવાથી મનુષ્યને આંતરિક શાંતિ મળે છે, તેના મનમાં આનંદ આવે છે, તેને જીવનનો સાચો અર્થ સમજાય છે અને તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના માર્ગે આગળ વધે છે. ચતુર્થીનું વ્રત માત્ર એક ધાર્મિક કૃત્ય નથી, પરંતુ એક આધ્યાત્મિક અનુભવ છે, જેમાં ભક્ત પોતાના આત્માને ઓળખે છે, પોતાની ભૂલોને સ્વીકારે છે અને પોતાને સુધારવાનો પ્રયત્ન કરે છે. આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર ગણેશજીની પૂજા જ નહીં, પરંતુ પોતાના જીવનનું પુનરાવલોકન પણ કરવું જોઈએ. તેને વિચારવું જોઈએ કે હું ક્યાં ખોટો છું, મારા જીવનમાં શું સુધારો કરી શકાય, મારે ક્યાં ગુણો વિકસાવવા જોઈએ, મારે ક્યાં દુર્ગુણો ત્યાગ કરવા જોઈએ. આ રીતે આ વ્રત એક આત્મસંયમ અને આત્મશુદ્ધિનું સાધન બને છે. ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને પરમાત્માની નજીક લાવે છે. તેને ભક્તિનો અનુભવ થાય છે, તેને પ્રેમ, કરુણા, દયા અને સેવાભાવનો સંચાર થાય છે અને તે સમાજ માટે ઉપયોગી બને છે. આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ સમાજ માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. તેને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન ગણેશ સમગ્ર વિશ્વને શાંતિ, સમૃદ્ધિ અને સુખ આપે. તેને પ્રાર્થના કરવી જોઈએ કે કોઈ પણ માનવી દુઃખી ન રહે. તેને પ્રાર્થના કરવી જોઈએ કે સમાજમાં સાચું ખોટું સમજવાની બુદ્ધિ આવે અને લોકો સદાચારી બને. આ રીતે આ વ્રત એક સામાજિક જવાબદારી પણ બને છે. ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને પરમાત્માની કૃપા મળે છે, તેને સફળતા મળે છે, તેને સમૃદ્ધિ મળે છે અને તેને આનંદ મળે છે. પરંતુ તે માત્ર ત્યાં સુધી જ શક્ય છે જ્યાં સુધી ભક્ત શ્રદ્ધા, નિષ્ઠા અને ભાવનાથી પૂજા કરે છે. જો કોઈ વ્યક્તિ માત્ર ફળ મેળવવા માટે આ વ્રત કરે છે તો તેને ફળ નથી મળતું, કારણ કે ગણેશજી ભાવ જુએ છે, ફળ નહીં. તેઓ જાણે છે કે ભક્ત કેટલો શ્રદ્ધાળુ છે, કેટલો નિષ્ઠાવાન છે અને કેટલો ભાવુક છે. તેથી જ ભક્તે પૂજા કરતી વખતે મનમાં શુદ્ધ ભાવના રાખવી જોઈએ. તેને ગણેશજીની મૂર્તિ સામે બેસીને મનને એકાગ્ર કરવું જોઈએ, તેને મંત્રનો જાપ કરવો જોઈએ, તેને ભજન કીર્તન કરવા જોઈએ અને તેને ગણેશજીની કૃપા મેળવવી જોઈએ. આ વ્રત કરવાથી મનુષ્યને આંતરિક શાંતિ મળે છે, તેના મનમાં આનંદ આવે છે, તેને જીવનનો સાચો અર્થ સમજાય છે અને તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના માર્ગે આગળ વધે છે.
ગણેશ ચતુર્થીનું વ્રત માત્ર એક ધાર્મિક કૃત્ય નથી, પરંતુ એક આધ્યાત્મિક અનુભવ છે, જેમાં ભક્ત પોતાના આત્માને ઓળખે છે, પોતાની ભૂલોને સ્વીકારે છે અને પોતાને સુધારવાનો પ્રયત્ન કરે છે. આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર ગણેશજીની પૂજા જ નહીં, પરંતુ પોતાના જીવનનું પુનરાવલોકન પણ કરવું જોઈએ. તેને વિચારવું જોઈએ કે હું ક્યાં ખોટો છું, મારા જીવનમાં શું સુધારો કરી શકાય, મારે ક્યાં ગુણો વિકસાવવા જોઈએ, મારે ક્યાં દુર્ગુણો ત્યાગ કરવા જોઈએ. આ રીતે આ વ્રત એક આત્મસંયમ અને આત્મશુદ્ધિનું સાધન બને છે. ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને પરમાત્માની નજીક લાવે છે, તેને ભક્તિનો અનુભવ થાય છે, તેને પ્રેમ, કરુણા, દયા અને સેવાભાવનો સંચાર થાય છે અને તે સમાજ માટે ઉપયોગી બને છે. આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ સમાજ માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. તેને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન ગણેશ સમગ્ર વિશ્વને શાંતિ, સમૃદ્ધિ અને સુખ આપે. તેને પ્રાર્થના કરવી જોઈએ કે કોઈ પણ માનવી દુઃખી ન રહે. તેને પ્રાર્થના કરવી જોઈએ કે સમાજમાં સાચું ખોટું સમજવાની બુદ્ધિ આવે અને લોકો સદાચારી બને. આ રીતે આ વ્રત એક સામાજિક જવાબદારી પણ બને છે. ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને પરમાત્માની કૃપા મળે છે, તેને સફળતા મળે છે, તેને સમૃદ્ધિ મળે છે અને તેને આનંદ મળે છે. પરંતુ તે માત્ર ત્યાં સુધી જ શક્ય છે જ્યાં સુધી ભક્ત શ્રદ્ધા, નિષ્ઠા અને ભાવનાથી પૂજા કરે છે. જો કોઈ વ્યક્તિ માત્ર ફળ મેળવવા માટે આ વ્રત કરે છે તો તેને ફળ નથી મળતું, કારણ કે ગણેશજી ભાવ જુએ છે, ફળ નહીં. તેઓ જાણે છે કે ભક્ત કેટલો શ્રદ્ધાળુ છે, કેટલો નિષ્ઠાવાન છે અને કેટલો ભાવુક છે. તેથી જ ભક્તે પૂજા કરતી વખતે મનમાં શુદ્ધ ભાવના રાખવી જોઈએ. તેને ગણેશજીની મૂર્તિ સામે બેસીને મનને એકાગ્ર કરવું જોઈએ, તેને મંત્રનો જાપ કરવો જોઈએ, તેને ભજન કીર્તન કરવા જોઈએ અને તેને ગણેશજીની કૃપા મેળવવી જોઈએ. આ વ્રત કરવાથી મનુષ્યને આંતરિક શાંતિ મળે છે, તેના મનમાં આનંદ આવે છે, તેને જીવનનો સાચો અર્થ સમજાય છે અને તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના માર્ગે આગળ વધે છે. ગણેશ ચતુર્થીનું વ્રત માત્ર એક ધાર્મિક કૃત્ય નથી, પરંતુ એક આધ્યાત્મિક અનુભવ છે, જેમાં ભક્ત પોતાના આત્માને ઓળખે છે, પોતાની ભૂલોને સ્વીકારે છે અને પોતાને સુધારવાનો પ્રયત્ન કરે છે. આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર ગણેશજીની પૂજા જ નહીં, પરંતુ પોતાના જીવનનું પુનરાવલોકન પણ કરવું જોઈએ. તેને વિચારવું જોઈએ કે હું ક્યાં ખોટો છું, મારા જીવનમાં સુધારો કરી શકાય, મારે ક્યાં ગુણો વિકસાવવા જોઈએ, મારે ક્યાં દુર્ગુણો ત્યાગ કરવા જોઈએ. આ રીતે આ વ્રત એક આત્મસંયમ અને આત્મશુદ્ધિનું સાધન બને છે. ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને પરમાત્માની નજીક લાવે છે, તેને ભક્તિનો અનુભવ થાય છે, તેને પ્રેમ, કરુણા, દયા અને સેવાભાવનો સંચાર થાય છે અને તે સમાજ માટે ઉપયોગી બને છે. આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ સમાજ માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. તેને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન ગણેશ સમગ્ર વિશ્વને શાંતિ, સમૃદ્ધિ અને સુખ આપે. તેને પ્રાર્થના કરવી જોઈએ કે કોઈ પણ માનવી દુઃખી ન રહે. તેને પ્રાર્થના કરવી જોઈએ કે સમાજમાં સાચું ખોટું સમજવાની બુદ્ધિ આવે અને લોકો સદાચારી બને. આ રીતે આ વ્રત એક સામાજિક જવાબદારી પણ બને છે. ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને પરમાત્માની કૃપા મળે છે, તેને સફળતા મળે છે, તેને સમૃદ્ધિ મળે છે અને તેને આનંદ મળે છે. પરંતુ તે માત્ર ત્યાં સુધી જ શક્ય છે જ્યાં સુધી ભક્ત શ્રદ્ધા, નિષ્ઠા અને ભાવનાથી પૂજા કરે છે. જો કોઈ વ્યક્તિ માત્ર ફળ મેળવવા માટે આ વ્રત કરે છે તો તેને ફળ નથી મળતું, કારણ કે ગણેશજી ભાવ જુએ છે, ફળ નહીં. તેઓ જાણે છે કે ભક્ત કેટલો શ્રદ્ધાળુ છે, કેટલો નિષ્ઠાવાન છે અને કેટલો ભાવુક છે. તેથી જ ભક્તે પૂજા કરતી વખતે મનમાં શુદ્ધ ભાવના રાખવી જોઈએ, તેને ગણેશજીની મૂર્તિ સામે બેસીને મનને એકાગ્ર કરવું જોઈએ, તેને મંત્રનો જાપ કરવો જોઈએ, તેને ભજન કીર્તન કરવા જોઈએ અને તેને ગણેશજીની કૃપા મેળવવી જોઈએ. આ વ્રત કરવાથી મનુષ્યને આંતરિક શાંતિ મળે છે,
તેના મનમાં આનંદ આવે છે, તેને જીવનનો સાચો અર્થ સમજાય છે અને તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના માર્ગે આગળ વધે છે. ગણેશ ચતુર્થીનું વ્રત માત્ર એક ધાર્મિક કૃત્ય નથી, પરંતુ એક આધ્યાત્મિક અનુભવ છે, જેમાં ભક્ત પોતાના આત્માને ઓળખે છે, પોતાની ભૂલોને સ્વીકારે છે અને પોતાને સુધારવાનો પ્રયત્ન કરે છે. આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર ગણેશજીની પૂજા જ નહીં, પરંતુ પોતાના જીવનનું પુનરાવલોકન પણ કરવું જોઈએ. તેને વિચારવું જોઈએ કે હું ક્યાં ખોટો છું, મારા જીવનમાં શું સુધારો કરી શકાય, મારે ક્યાં ગુણો વિકસાવવા જોઈએ, મારે ક્યાં દુર્ગુણો ત્યાગ કરવા જોઈએ. આ રીતે આ વ્રત એક આત્મસંયમ અને આત્મશુદ્ધિનું સાધન બને છે. ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને પરમાત્માની નજીક લાવે છે, તેને ભક્તિનો અનુભવ થાય છે, તેને પ્રેમ, કરુણા, દયા અને સેવાભાવનો સંચાર થાય છે અને તે સમાજ માટે ઉપયોગી બને છે. આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ સમાજ માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. તેને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન ગણેશ સમગ્ર વિશ્વને શાંતિ, સમૃદ્ધિ અને સુખ આપે. તેને પ્રાર્થના કરવી જોઈએ કે કોઈ પણ માનવી દુઃખી ન રહે. તેને પ્રાર્થના કરવી જોઈએ કે સમાજમાં સાચું ખોટું સમજવાની બુદ્ધિ આવે અને લોકો સદાચારી બને. આ રીતે આ વ્રત એક સામાજિક જવાબદારી પણ બને છે. ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને પરમાત્માની કૃપા મળે છે, તેને સફળતા મળે છે, તેને સમૃદ્ધિ મળે છે અને તેને આનંદ મળે છે. પરંતુ તે માત્ર ત્યાં સુધી જ શક્ય છે જ્યાં સુધી ભક્ત શ્રદ્ધા, નિષ્ઠા અને ભાવનાથી પૂજા કરે છે. જો કોઈ વ્યક્તિ માત્ર ફળ મેળવવા માટે આ વ્રત કરે છે, તો તેને ફળ નથી મળતું, કારણ કે ગણેશજી ભાવ જુએ છે, ફળ નહીં. તેઓ જાણે છે કે ભક્ત કેટલો શ્રદ્ધાળુ છે, કેટલો નિષ્ઠાવાન છે અને કેટલો ભાવુક છે. તેથી જ ભક્તે પૂજા કરતી વખતે મનમાં શુદ્ધ ભાવના રાખવી જોઈએ. તેને ગણેશજીની મૂર્તિ સામે બેસીને મનને એકાગ્ર કરવું જોઈએ, તેને મંત્રનો જાપ કરવો જોઈએ, તેને ભજન કીર્તન કરવા જોઈએ અને તેને ગણેશજીની કૃપા મેળવવી જોઈએ. આ વ્રત કરવાથી મનુષ્યને આંતરિક શાંતિ મળે છે, તેના મનમાં આનંદ આવે છે, તેને જીવનનો સાચો અર્થ સમજાય છે અને તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના માર્ગે આગળ વધે છે. ગણેશ ચતુર્થીનું વ્રત માત્ર એક ધાર્મિક કૃત્ય નથી, પરંતુ એક આધ્યાત્મિક અનુભવ છે, જેમાં ભક્ત પોતાના આત્માને ઓળખે છે, પોતાની ભૂલોને સ્વીકારે છે અને પોતાને સુધારવાનો પ્રયત્ન કરે છે. આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર ગણેશજીની પૂજા જ નહીં, પરંતુ પોતાના જીવનનું પુનરાવલોકન પણ કરવું જોઈએ. તેને વિચારવું જોઈએ કે હું ક્યાં ખોટો છું, મારા જીવનમાં શું સુધારો કરી શકાય, મારે ક્યાં ગુણો વિકસાવવા જોઈએ, મારે ક્યાં દુર્ગુણો ત્યાગ કરવા જોઈએ. આ રીતે આ વ્રત એક આત્મસંયમ અને આત્મશુદ્ધિનું સાધન બને છે. ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને પરમાત્માની નજીક લાવે છે, તેને ભક્તિનો અનુભવ થાય છે, તેને પ્રેમ, કરુણા, દયા અને સેવાભાવનો સંચાર થાય છે અને તે સમાજ માટે ઉપયોગી બને છે. આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ સમાજ માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. તેને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન ગણેશ સમગ્ર વિશ્વને શાંતિ, સમૃદ્ધિ અને સુખ આપે. તેને પ્રાર્થના કરવી જોઈએ કે કોઈ પણ માનવી દુઃખી ન રહે. તેને પ્રાર્થના કરવી જોઈએ કે સમાજમાં સાચું ખોટું સમજવાની બુદ્ધિ આવે અને લોકો સદાચારી બને. આ રીતે આ વ્રત એક સામાજિક જવાબદારી પણ બને છે. ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને પરમાત્માની કૃપા મળે છે, તેને સફળતા મળે છે, તેને સમૃદ્ધિ મળે છે અને તેને આનંદ મળે છે. પરંતુ તે માત્ર ત્યાં સુધી જ શક્ય છે જ્યાં સુધી ભક્ત શ્રદ્ધા, નિષ્ઠા અને ભાવનાથી પૂજા કરે છે. જો કોઈ વ્યક્તિ માત્ર ફળ મેળવવા માટે આ વ્રત કરે છે, તો તેને ફળ નથી મળતું, કારણ કે ગણેશજી ભાવ જુએ છે, ફળ નહીં. તેઓ જાણે છે કે ભક્ત કેટલો શ્રદ્ધાળુ છે, કેટલો નિષ્ઠાવાન છે અને કેટલો ભાવુક છે. તેથી જ ભક્તે પૂજા કરતી વખતે મનમાં શુદ્ધ ભાવના રાખવી જોઈએ. તેને ગણેશજીની મૂર્તિ સામે બેસીને મનને એકાગ્ર કરવું જોઈએ,
તેને મંત્રનો જાપ કરવો જોઈએ, તેને ભજન કીર્તન કરવા જોઈએ અને તેને ગણેશજીની કૃપા મેળવવી જોઈએ. આ વ્રત કરવાથી મનુષ્યને આંતરિક શાંતિ મળે છે, તેના મનમાં આનંદ આવે છે, તેને જીવનનો સાચો અર્થ સમજાય છે અને તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના માર્ગે આગળ વધે છે. ગણેશ ચતુર્થીનું વ્રત માત્ર એક ધાર્મિક કૃત્ય નથી, પરંતુ એક આધ્યાત્મિક અનુભવ છે, જેમાં ભક્ત પોતાના આત્માને ઓળખે છે, પોતાની ભૂલોને સ્વીકારે છે અને પોતાને સુધારવાનો પ્રયત્ન કરે છે. આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર ગણેશજીની પૂજા જ નહીં, પરંતુ પોતાના જીવનનું પુનરાવલોકન પણ કરવું જોઈએ. તેને વિચારવું જોઈએ કે હું ક્યાં ખોટો છું, મારા જીવનમાં શું સુધારો કરી શકાય, મારે ક્યાં ગુણો વિકસાવવા જોઈએ, મારે ક્યાં દુર્ગુણો ત્યાગ કરવા જોઈએ. આ રીતે આ વ્રત એક આત્મસંયમ અને આત્મશુદ્ધિનું સાધન બને છે. ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને પરમાત્માની નજીક લાવે છે, તેને ભક્તિનો અનુભવ થાય છે, તેને પ્રેમ, કરુણા, દયા અને સેવાભાવનો સંચાર થાય છે અને તે સમાજ માટે ઉપયોગી બને છે. આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ સમાજ માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. તેને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન ગણેશ સમગ્ર વિશ્વને શાંતિ, સમૃદ્ધિ અને સુખ આપે. તેને પ્રાર્થના કરવી જોઈએ કે કોઈ પણ માનવી દુઃખી ન રહે. તેને પ્રાર્થના કરવી જોઈએ કે સમાજમાં સાચું ખોટું સમજવાની બુદ્ધિ આવે અને લોકો સદાચારી બને. આ રીતે આ વ્રત એક સામાજિક જવાબદારી પણ બને છે અને તેને આનંદ મળે છે, પરંતુ તે માત્ર ત્યાં સુધી જ શક્ય છે જ્યાં સુધી ભક્ત શ્રદ્ધા, નિષ્ઠા અને ભાવનાથી પૂજા કરે છે. જો કોઈ વ્યક્તિ માત્ર ફળ મેળવવા માટે આ વ્રત કરે છે, તો તેને ફળ નથી મળતું, કારણ કે ગણેશજી ભાવ જુએ છે, ફળ નહીં. તેઓ જાણે છે કે ભક્ત કેટલો શ્રદ્ધાળુ છે, કેટલો નિષ્ઠાવાન છે અને કેટલો ભાવુક છે. તેથી જ ભક્તે પૂજા કરતી વખતે મનમાં શુદ્ધ ભાવના રાખવી જોઈએ. તેને ગણેશજીની મૂર્તિ સામે બેસીને મનને એકાગ્ર કરવું જોઈએ, તેને મંત્રનો જાપ કરવો જોઈએ, તેને ભજન કીર્તન કરવા જોઈએ અને તેને ગણેશજીની કૃપા મેળવવી જોઈએ. આ વ્રત કરવાથી મનુષ્યને આંતરિક શાંતિ મળે છે, તેના મનમાં આનંદ આવે છે, તેને જીવનનો સાચો અર્થ સમજાય છે અને તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના માર્ગે આગળ વધે છે. ગણેશ ચતુર્થીનું વ્રત માત્ર એક ધાર્મિક કૃત્ય નથી, પરંતુ એક આધ્યાત્મિક અનુભવ છે, જેમાં ભક્ત પોતાના આત્માને ઓળખે છે, પોતાની ભૂલોને સ્વીકારે છે અને પોતાને સુધારવાનો પ્રયત્ન કરે છે. આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર ગણેશજીની પૂજા જ નહીં, પરંતુ પોતાના જીવનનું પુનરાવલોકન પણ કરવું જોઈએ. તેને વિચારવું જોઈએ કે હું ક્યાં ખોટો છું, મારા જીવનમાં શું સુધારો કરી શકાય, મારે ક્યાં ગુણો વિકસાવવા જોઈએ, મારે ક્યાં દુર્ગુણો ત્યાગ કરવા જોઈએ. આ રીતે આ વ્રત એક આત્મસંયમ અને આત્મશુદ્ધિનું સાધન બને છે. ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને પરમાત્માની નજીક લાવે છે, તેને ભક્તિનો અનુભવ થાય છે, તેને પ્રેમ, કરુણા, દયા અને સેવાભાવનો સંચાર થાય છે અને તે સમાજ માટે ઉપયોગી બને છે. આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ સમાજ માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. તેને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન ગણેશ સમગ્ર વિશ્વને શાંતિ, સમૃદ્ધિ અને સુખ આપે. તેને પ્રાર્થના કરવી જોઈએ કે કોઈ પણ માનવી દુઃખી ન રહે. તેને પ્રાર્થના કરવી જોઈએ કે સમાજમાં સાચું ખોટું સમજવાની બુદ્ધિ આવે અને લોકો સદાચારી બને. આ રીતે આ વ્રત એક સામાજિક જવાબદારી પણ બને છે. ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને પરમાત્માની કૃપા મળે છે, તેને સફળતા મળે છે, તેને સમૃદ્ધિ મળે છે અને તેને આનંદ મળે છે. પરંતુ તે માત્ર ત્યાં સુધી જ શક્ય છે જ્યાં સુધી ભક્ત શ્રદ્ધા, નિષ્ઠા અને ભાવનાથી પૂજા કરે છે. જો કોઈ વ્યક્તિ માત્ર ફળ મેળવવા માટે આ વ્રત કરે છે, તો તેને ફળ નથી મળતું, કારણ કે ગણેશજી ભાવ જુએ છે, ફળ નહીં. તેઓ જાણે છે કે ભક્ત કેટલો શ્રદ્ધાળુ છે, કેટલો નિષ્ઠાવાન છે અને કેટલો ભાવુક છે. તેથી જ ભક્તે પૂજા કરતી વખતે મનમાં શુદ્ધ ભાવના રાખવી જોઈએ.
તેને ગણેશજીની મૂર્તિ સામે બેસીને મનને એકાગ્ર કરવું જોઈએ, તેને મંત્રનો જાપ કરવો જોઈએ, તેને ભજન કીર્તન કરવા જોઈએ અને તેને ગણેશજીની કૃપા મેળવવી જોઈએ. આ વ્રત કરવાથી મનુષ્યને આંતરિક શાંતિ મળે છે, તેના મનમાં આનંદ આવે છે, તેને જીવનનો સાચો અર્થ સમજાય છે અને તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના માર્ગે આગળ વધે છે. ગણેશ ચતુર્થીનું વ્રત માત્ર એક ધાર્મિક કૃત્ય નથી, પરંતુ એક આધ્યાત્મિક અનુભવ છે, જેમાં ભક્ત પોતાના આત્માને ઓળખે છે, પોતાની ભૂલોને સ્વીકારે છે અને પોતાને સુધારવાનો પ્રયત્ન કરે છે. આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર ગણેશજીની પૂજા જ નહીં, પરંતુ પોતાના જીવનનું પુનરાવલોકન પણ કરવું જોઈએ. તેને વિચારવું જોઈએ કે હું ક્યાં ખોટો છું, મારા જીવનમાં શું સુધારો કરી શકાય, મારે ક્યાં ગુણો વિકસાવવા જોઈએ, મારે ક્યાં દુર્ગુણો ત્યાગ કરવા જોઈએ. આ રીતે આ વ્રત એક આત્મસંયમ અને આત્મશુદ્ધિનું સાધન બને છે. ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને પરમાત્માની નજીક લાવે છે, તેને ભક્તિનો અનુભવ થાય છે, તેને પ્રેમ, કરુણા, દયા અને સેવાભાવનો સંચાર થાય છે અને તે સમાજ માટે ઉપયોગી બને છે. આ વ્રત કરતી વખતે ભક્તે માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ સમાજ માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. તેને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન ગણેશ સમગ્ર વિશ્વને શાંતિ, સમૃદ્ધિ અને સુખ આપે. તેને પ્રાર્થના કરવી જોઈએ કે કોઈ પણ માનવી દુઃખી ન રહે. તેને પ્રાર્થના કરવી જોઈએ કે સમાજમાં સાચું ખોટું સમજવાની બુદ્ધિ આવે અને લોકો સદાચારી બને. આ રીતે આ વ્રત એક સામાજિક જવાબદારી પણ બને છે. ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને પરમાત્માની કૃપા મળે છે, તેને સફળતા મળે છે, તેને સમૃદ્ધિ મળે છે અને તેને આનંદ મળે છે. પરંતુ તે માત્ર ત્યાં સુધી જ શક્ય છે જ્યાં સુધી ભક્ત શ્રદ્ધા, નિષ્ઠા અને ભાવનાથી પૂજા કરે છે. જો કોઈ વ્યક્તિ માત્ર ફળ મેળવવા માટે આ વ્રત કરે છે, તો તેને ફળ નથી મળતું, કારણ કે ગણેશજી ભાવ જુએ છે, ફળ નહીં. તેઓ જાણે છે કે ભક્ત કેટલો શ્રદ્ધાળુ છે, કેટલો નિષ્ઠાવાન છે અને કેટલો ભાવુક છે. તેથી જ ભક્તે પૂજા કરતી વખતે મનમાં શુદ્ધ ભાવના રાખવી જોઈએ. તેને ગણેશજીની મૂર્તિ સામે બેસીને મનને એકાગ્ર કરવું જોઈએ, તેને મંત્રનો જાપ કરવો જોઈએ.